તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 9 લોકો જીવતા ભૂંજાયા, 6ની હાલત અતિ ગંભીર. નવી મુંબઈમાં સુજાન નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં. ફાયરની ટીમો દ્વારા આગ બુઝાવવાની કવાયત. વિવાદિત ટિપ્પણી બદલ આહિર આગેવાન ગીગા ભમ્મરની મુશ્કેલી વધી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ, કડક કાર્યવાહીની ચારણ ઘડવી સમાજની માંગ. વડોદરા હરણી હોનારતમાં વધુ એક આરોપી સકંજામાં, ક્રાઇમ બ્રાન્ચે ધર્મીન ભતાણીની કરી ધરપકડ. કોટિયા પ્રોજેક્ટમાં છે ભાગીદાર. રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી બહેનોના ધરણા સાથે વિરોધ પ્રદર્શન. સરકાર યોગ્ય પગાર ધોરણ આપે તેવી માંગ. ગુજરાત પર ફરી માવઠાનું સંકટ. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ. અંબાલાલ પટેલની આગાહી.